Hello friend, my name is Manal Abhi Mehta. I work from VS Patel Arts and Science College Bilimora. Today આપણે આજે ઝૈલિનના વિનિયોગ જોઈશું. ઝૈલિન ત્રણ પ્રકારના આવે. પહેલું છે ઓર્થોઝૈલિન, મેટાઝૈલિન અને ત્રીજું છે પેરાઝૈલિન. મોટે ભાગે ઇન્ડસ્ટ્રીમાં ઓર્થોઝૈલિન અને પેરાઝૈલિનનો ઉપયોગ વધારે કરવામાં આવે. હવે વારાફરતી આપણે જોઈએ ઝૈલિનના વિવિધ ક્ષેત્રે એના ઉપયોગો. પહેલું છે થેલિક એનહાઇડ્રાઇડની બનાવટમાં. થેલિક એનહાઇડ્રાઇડની બનાવટમાં ઓર્થોઝૈલિનનો ઉપયોગ કરવામાં આવે. આ ઓર્થોઝૈલિનનું પહેલા V2O5 ઉદ્દીપકની હાજરીમાં એનું ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે આ જે BeOCH3 ગ્રુપ છે એનું કન્વર્ઝન COOH ગ્રુપમાં થાય અને આ જે પ્રોડક્ટ મળે એને થેલિક એસિડ તરીકે ઓળખવામાં આવે. એને ગરમ કરતા એમાંથી પાણીનો મોલેક્યુલ દૂર થઈને થેલિક એનહાઇડ્રાઇડ બને. હવે બીજું તરફથેલિક એસિડની બનાવટમાં. તરફથેલિક એસિડની બનાવટમાં પેરાઝૈલિનનો ઉપયોગ કરવામાં આવે. પેરાઝૈલિનનું ઓક્સિડેશન કરવામાં આવે. કોબાલ્ટ ક્ષારની હાજરીમાં 20 વાતાવરણ દબાણ અને 200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર તરફથેલિક એસિડ બને. સેમ અહીંયા પણ CH3 ગ્રુપનું કન્વર્ઝન COOH ગ્રુપમાં થાય. હવે આગળ DMT ની બનાવટમાં. DMT એટલે ડાયમિથાઇલ તરફથેલિક. DMT ની બનાવટમાં તો DMT તરફથેલિક એસિડમાંથી બનાવવામાં આવે. એ તરફથેલિક એસિડ શામાંથી બને તો પેરાઝૈલિનમાંથી. સેમ પેરાઝૈલિન એનું ફરીથી ઓક્સિડેશન કરીશું એટલે બનશે તરફથેલિક એસિડ અને એ તરફથેલિક એસિડની મિથેનોલ વડે પ્રક્રિયા કરવામાં આવે. H2SO4 ની હાજરીમાં તો પ્રોડક્ટ તરીકે બનશે ડાયમિથાઇલ તરફથેલેટ. આગળ મસ્ક ઝૈલિન અને મસ્ક કીટોનની બનાવટ. આ મસ્ક ઝૈલિન અને મસ્ક કીટોન જે છે એ IMP છે. મસ્ક ઝૈલિન અને મસ્ક કીટોનની બનાવટમાં આપણે પહેલા જોઈએ મસ્ક ઝૈલિન વિશે. આ મસ્ક ઝૈલિન અને મસ્ક કીટોનનો ઉપયોગ મોટે ભાગે પરફ્યુમ બનાવવા માટે કરવામાં આવે. મસ્ક ઝૈલિન તો મેટાઝૈલિનનું ટરબ્યુટાઇલ ક્લોરાઇડ સાથે પહેલા મસ્ક ઝૈલિનની AlCl3 ઉદ્દીપકની હાજરીમાં ફિડલ ક્રાફ્ટ રિએક્શન કરવામાં આવે. એ ફિડલ ક્રાફ્ટ રિએક્શન થી
આપણને આ ઇન્ટરમીડિયેટ મળશે. આ જે છે તે ટરબ્યુટાઇલ ક્લોરાઇડ છે. મેટાઝાઇલિનની ટરબ્યુટાઇલ ક્લોરાઇડ સાથે ફીડરક્રાફ્ટ પ્રક્રિયા કરવામાં આવે AlCl3 ઉદ્દીપકની હાજરીમાં તો આપણને આ ઇન્ટરમીડિયેટ મળે. હવે એનું નાઇટ્રેશન કરવામાં આવે. કોન્સન્ટ્રેટ HNO3 અને કોન્સન્ટ્રેટ H2SO4 નો ઉપયોગ કરીને 350 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે તો મસ્ક ઝાઇલિન મળે. મસ્ક ઝાઇલિનનું બીજું નામ 2,4,6 ટ્રાઇનાઇટ્રો 1,3 ડાયમિથાઇલ 4 ટરબ્યુટાઇલ બેન્ઝીન છે. હવે આપણે જોઈએ મસ્ક કીટોનની બનાવટ. મસ્ક કીટોનની બનાવટ એમાં ફરીથી મસ્ક કીટોન પણ શામાંથી બનશે? મેટાઝાઇલિનમાંથી. મેટાઝાઇલિનની ફરીથી ફીડરક્રાફ્ટ પ્રક્રિયા કરવામાં આવે AlCl3 ઉદ્દીપકની હાજરીમાં ટરબ્યુટાઇલ ક્લોરાઇડ સાથે તો પ્રોડક્ટ તરીકે આપણને આ ઇન્ટરમીડિયેટ મળે. ત્યારબાદ એનું ફરીથી એસિટાઇલેશન કરવામાં આવે. તો બીજી પોઝિશન પર એસિટાઇલ ગ્રુપ લાગે. ત્યારબાદ એનું નાઇટ્રેશન કરવામાં આવે. કોન્સન્ટ્રેટ HNO3 અને કોન્સન્ટ્રેટ H2SO4 નો ઉપયોગ કરીને તો ચોથી અને છઠ્ઠી પોઝિશન પર નાઇટ્રો ગ્રુપ લાગે અને મસ્ક કીટોનને 4,6 ડાયનાઇટ્રો 1,3 ડાયમિથાઇલ 5 ટરબ્યુટાઇલ 2 એસિટાઇલ બેન્ઝીન તરીકે પણ એને ઓળખવામાં આવે.